હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો આજ તો સ્કૂલ પર રજા હતી વધારે વરસાદના કારણે, તો મોડા ઉઠ્યા હતા એટલે કોઈ પણ પ્રકારનું ટેન્શન હતું નહીં. અને પછી ટિફિનનું કામ કરવાનું હતું એટલે આપણે બનાવી દીધું ભીંડાનું શાક, ભીંડાની સબ્જી અને પછી રોટલી ને બધું બનાવી દીધું. સાઈડમાં મૂકી દીધું દૂધ ગરમ કરવા માટે. અને બપોર પછીના ટાઈમે ટ્યુશનવાળા આવી ગયા, પણ આ ભાઈ વહેલું આવ્યો થોડોક 5-10 મિનિટ. એટલે હું એને કહેતી હતી કે જો તું કેટલા વાગ્યા, અને આ ચડ્ડીધારી આટા મારે છે. પછી ટ્યુશનવાળા બધાને ટ્યુશન કરાવવા માંડ્યા મમ્મી, અને જીયાન્સને મેં બેસાડી દીધો એની વર્કશીટ પૂરી કરવા માટે. મસ્ત મજાની એ વર્કશીટ પૂરી કરતો હતો. અને સાંજનો કાર્યક્રમ હતો આપણો ખાટિયા ઢોકળાનો, તો મેં મસ્ત મજાનો એમાં આથો આવી ગયો હતો, એને મેં નીચે ઢાંકીને મૂકી દીધું હતું વ્યવસ્થિત. જો કેટલી સરસ એમાં જાળી પડી છે, મતલબ આથો બહુ સરસ આવ્યો છે. અને પછી દૂધી છીણી નાખી, આદુ મરચીની પેસ્ટ કરી નાખી, અને સાઈડમાં બનતી હતી ગ્રીન ચટણી જે પપ્પા બનાવતા હતા, એ આદુ મરચાં અને કોથમીરને મિક્સ કરીને તો મસ્ત મજાની ચટણી બનાવી નાખી અને ખાટિયા ઢોકળા બનાવી નાખ્યા. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલે ફરી મળીશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.